વડોદરાની આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોવાને લીધે આગના બનાવો વધુ બને છે. વડોદરામાં જે ફર્નિચરના શોરૂમ હોય, જે ફ્લેમેબલ વસ્તુઓ વેચાતી હોય, એના કારણે પણ ઘણી વખત શોર્ટ સર્કિટના બનાવોને લીધે આગ લાગતી હોય છે. ત્યારે કહી શકાય કે આગ લાગે અને એનો રિસ્પોન્સ ખૂબ ફાસ્ટ હોવો જોઈએ, જેથી કરીને પહેલા કલાકની અંદર ફાયર ફાઇટર વ્હીકલ સાથે ફાયરમેનો પહોંચી જાય તો આગ બુઝાવવામાં કાબૂ મળે છે. હાલ વડોદરા મહાનગરપાલિકામાં 7 જેટલા ફાયર સ્ટેશન વર્કિંગ છે અને 8મું ફાયર સ્ટેશન ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ચલાવવામાં આવે છે. એટલે કહી શકાય કે દર 50,000ની વસ્તી એક ફાયર સ્ટેશન બનાવવાનો ક્રાઇટેરિયા છે. આગામી સમયમાં વડોદરા ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા અને કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટ દ્વારા નવીન ફાયર સ્ટેશન લગભગ 8 જેટલા બનાવવાનું આયોજન છે. એટલે કે ફાયર સ્ટેશનની સંખ્યા લગભગ 16 જેટલી થાય. આમાં જે છેલ્લા 2-3 મહિનામાં સયાજીપુરાનું ફાયર સ્ટેશન 30 સ્ટાફ ક્વાર્ટર સાથેનું 8.50 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે. મકરપુરાનું ફાયર સ્ટેશન 40 સ્ટાફ ક્વાર્ટર સાથે 12.77 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે. હરણીનું ફાયર સ્ટેશન 45 ક્વાર્ટર સાથેનું લગભગ 19 કરોડના ખર્ચે જે અત્યારે હાલ ટેન્ડર પ્રોસેસમાં છે. ગોરવાનું ફાયર સ્ટેશન હાલ અંદાજ લેવલે છે. એટલે કહી શકાય કે આવનારા 5-6 મહિનાની અંદર આ 4 જેટલા નવીન ફાયર સ્ટેશનો આકાર પામશે અને જેની કન્સ્ટ્રક્શનનો ટાઈમ જે હશે 12 મહિના 18 મહિના એમાં પૂર્ણ થશે. આગામી સમયમાં જે બીજા જગ્યાએ ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન છે એમાં બીલ, સેવાસી, પરિવાર, સમાજ, તલાવ, 4 રસ્તા અને તરસાલી, એટલે બીજા 4 ફાયર સ્ટેશનો પણ આગામી સમયમાં આવનારા 1-2 વર્ષમાં બનાવવામાં આવશે.